મહત્વપૂર્ણ સમાચાર મહીસાગરથી, જ્યાં નલ સે જલ યોજનામાં વધુ એક ધરપકડ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે વધુ એક બીજેપીના નેતાની કરી ધરપકડ। અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની કરાઈ છે આ કેસમાં ધરપકડ। મુકેશ શ્રીમાળી પાસેથી 1.76 કરોડની રિકવરી બાકી છે। સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીમાં 3 બીજેપીના નેતાઓની કરી છે ધરપકડ। જિલ્લામાં મસમોટા 123 કરોડના નળ સે જલ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને એક વધુ સફળતા હાથ લાગી છે। ક્રાઇમ બ્રાન્ચે વધુ એક બીજેપીના નેતાને પકડી પાડ્યો છે। વડોદરા શહેરના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી બીજેપીના જૂના કાર્યકર્તા મુકેશ શ્રીમાળીની આ કેસમાં કરાઈ છે ધરપકડ। મુકેશ શ્રીમાળી પાસે સરકારને કુલ 1 કરોડથી વધુની રિકવરી કરવાનું બાકી છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કુલ 3 ભાજપના નેતાઓની આ કૌભાંડમાં કરી છે ધરપકડ। અગાઉ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ચિરાગ પટેલ, ત્યારબાદ ખાનપુર તાલુકાના પૂર્વ મહામંત્રી ધર્મેન્દ્ર માલીવાડ અને હવે મુકેશ શ્રીમાળીને પણ પકડી પડાયો છે। 22મી જૂને હાલના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ વડોદરા ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી હતી આ બાબતની ફરિયાદ। ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કુલ 12 તત્કાલીન કર્મચારી પૈકી 4 કર્મચારીઓ તેમજ કૌભાંડમાં સંડોવાયેલા 111 ઇજારેદાર પૈકી 15 ઇજારદાર એમ મળીને કુલ 19 કૌભાંડીઓને પકડી પાડ્યા છે। સીઆઈડીએ ફરિયાદમાં નામ છે એ સિવાયના અન્ય 4 કર્મચારીઓને પણ પકડ્યા હતા। અત્યાર સુધીમાં આ ભાજપના નેતા મુકેશ શ્રીમાળી સહિત કુલ 23 લોકોની થઈ ચૂકી છે ધરપકડ। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા આશીષ। આશીષ, શું છે વધુ અપડેટ? જી, મહીસાગર જિલ્લાના મસમોટા 123 કરોડના કૌભાંડની વાત કરવામાં આવે તો નળ સે જલ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે અને જેમાં ભાજપના નેતાની ધરપકડ કરી લેવામાં આવી છે। વડોદરા શહેરના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી ભાજપના જૂના કાર્યકર્તા એવા મુકેશભાઈ શ્રીમાળીની ધરપકડ કરી લેવામાં આવી છે। મુકેશભાઈ શ્રીમાળી પાસે સરકારને કુલ 1,76,97,169 રૂપિયાની રિકવરી કરવાની બાકી છે। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં કુલ 3 ભાજપના નેતાની ધરપકડ કરેલી છે। અગાઉ જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ચિરાગ પટેલ, ત્યારબાદ ખાનપુર તાલુકાના પૂર્વ મહામંત્રી ધર્મેન્દ્ર માલીવાડ અને હવે મુકેશ શ્રીમાળી એમ કુલ 3 ભાજપના નેતા અત્યાર સુધી આ કૌભાંડમાં સંડોવાયેલા સામે કરી લેવામાં આવી છે। વાત કરીએ નળ સે જલ કૌભાંડની તો 22 જૂને હાલના વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ બરોડા ખાતે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ આ ધરપકડનો સિલસિલો શરૂ થયો। સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં મુખ્ય 12 તત્કાલીન કર્મચારી પૈકી 4 કર્મચારી તેમજ કૌભાંડમાં સંડોવાયેલા 111 જે કોન્ટ્રાક્ટરો છે તેના પૈકીના ટોટલ 15 જેટલા ઇજારેદારોની ધરપકડ કરી એમ કુલ 19 કૌભાંડીઓ થયા અને 4 જે ફરિયાદમાં નામ નથી તેવા ગઈકાલે પકડ્યા હતા એવા 4 કર્મચારી એમ મળીને કુલ અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ થઈ ચૂકી છે। આ કેસમાં અત્યાર સુધીમાં 20 કૌભાંડીઓ આગોતરા જામીન માટેની અરજી કરી ચૂક્યા છે, પરંતુ કોર્ટે તેમની અરજી નામંજૂર કરી છે, જ્યારે 2 લોકોને શરતી જામીન આપવામાં આવ્યા છે। વાત કરીએ આ નળ સે જલ કૌભાંડની તો કૌભાંડ કરવાવાળા તો કૌભાંડ કરીને જતા રહ્યા, પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે ક્યારે સરકાર પૈસા વસૂલશે, ક્યારે નવી કામગીરી શરૂ થશે ને લોકોને ક્યારે પાણી મળશે। ધન્યવાદ આશીષ તમામ જાણકારી બદલ।